જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે આપણે જે અહીંયા રેસીપી બનાવી રહ્યા છીએ એક એકચ્યુઅલી જોવા જઈએ તો એક સિમ્પલ રોટલીને શાક છે, પણ આજે આપણે એને ટ્વિસ્ટ કરીને એક નવું સ્નેક્સ બનાવશું. સો આજે આપણે બનાવી રહ્યા છીએ રોટી પાર્સલ. ચાલો એની તૈયારી કરી લઈએ. અહીંયા આપણે જે ભાજી બનાવી રહ્યા છીએ એ કાચા કેળાની છે અને એનું જે ફ્લેવર છે એ થોડું અચારી ટાઈપનું હશે. સો પહેલાં આપણે કાચા કેળાને ફ્રાય કરી લઈએ. સો આ રીતે આપણે એને સ્મોલ પીસીસમાં કટ કરી લઈશું. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. આપણા જે રો બનાના છે એને ફ્રાય કરી લઈએ. સો આપણે કાચા કેળાને પ્રોપર ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. અને જરૂરી નથી કે આપણે આને એઝ અ શાકમાં પણ ખાઈ શકીએ. તમે એમને પણ આને ગરમા ગરમ તમે એઝ અ ચિપ્સ પણ એને મસાલો નાખીને ખાઈ શકો છો. સો આપણા જે કેળા છે એ પ્રોપર ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. આપણે એને કાઢી લઈએ. સો હવે આપણે રોટી બનાવી લઈએ. પહેલાં ત્યાં સુધી આપણા જે કેળા છે એ ઠંડા થઈ જશે. અહીંયા આપણે ફ્રેશ રોટી બનાવી રહ્યા છીએ. તમે ચાહો તો સવારની રોટીમાં પણ આ રેસીપી બનાવી શકો છો. સો અહીંયા આપણે પહેલાં બિગ રોટી બનાવીને એને કૂકી કટરથી કટ કરી લઈશું. સો કૂકી કટરથી આપણે નાની નાની રોટીનો શેપ બનાવી લઈએ. સો હવે આપણે પહેલાં રોટલી બનાવી લઈએ. સો હવે આપણે રોટલીની બીજી સાઈડ પલટી કરી દઈશું. સો આપણી આ જે રોટલી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈએ અને આ રીતે બીજી પણ રોટી તૈયાર કરી લઈએ. સો રોટી તો તૈયાર થઈ ગઈ છે. હવે અંદરનું જે સ્ટફિંગ છે એની તૈયારી કરી લઈએ. એની માટે આપણે ઓઇલ લઈશું. એની અંદર આપણે રાઈ એડ કરશું, જીરું, રાઈ અને જીરાનો વઘાર થઈ ગયો છે. હવે એની અંદર આપણે આ વરિયાળી એડ કરશું, સફેદ તલ, સૂકા લાલ મરચાં, બારીક કટ કરેલા લીલા મરચાં અને હલકી મસ્તી હિંગ એડ કરી દઈશું. અને આ બધો મસાલો આપણે એકવાર હલાવી લઈએ. હવે એની અંદર આપણે આ ફ્રાય કરેલા કાચા કેળા એડ કરી દઈશું. બધું એકવાર મિક્સ કરી લઈએ આપણે એને. એની અંદર આપણે કઢી પત્તા એડ કરશું. હવે આપણે એની અંદર બધા મસાલા કરી લઈએ. તો આપણે એની અંદર પહેલાં હળદર પાવડર લેશું, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, થોડી સૂંઠ પાવડર એડ કરશું એની અંદર, સ્વાદ પ્રમાણે મીઠું અને એની અંદર આપણે મેથીનો સંભાર એડ કરી રહ્યા છે. હવે લાસ્ટમાં આપણે ખજૂર અને આંબલીની મીઠી ચટણી એડ કરી દઈશું. બધું પાછું એકવાર મિક્સ કરી લઈએ. જરા કમસ્તીની અંદર પાણી એડ કરી દઈશું. તો આ જે સબ્જીનો ફ્લેવર છે એ પણ એકદમ અચારી ટાઈપનો લાગશે, કેમ કે એની અંદર મેથીનો સંભાર બી છે અને થોડું ગળપણ અને ખટાશ પણ છે. હવે આને મેશ કરી દઈશું આપણે આ રીતે. લાસ્ટમાં આપણે એની અંદર ફ્રેશ કોથમીર એડ કરી દઈશું. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. અંદરનું જે સ્ટફિંગ છે સબ્જી ફોર્મમાં એ પણ તૈયાર થઈ ગયું છે. તમે ચાહો તો આને એમને પણ રોટી સાથે ખાઈ શકો છો. સો આને પણ આપણે થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. સો આપણું આ જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. આપણે એને એક બાઉલમાં કાઢીને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. સો આપણી રોટી રેડી છે, આપણી સબ્જી પણ રેડી છે. પણ હવે આપણું એક ટ્વિસ્ટ છે. આપણે અહીંયા ચણાનો લોટ અને સોયાબીનના લોટનું એક બેટર બનાવશું. સો અહીંયા આપણે ચણાનો લોટ લઈશું. એની અંદર આપણે આ સોયાબીનનો લોટ લઈશું. એની અંદર આપણે મસાલો કરી લઈએ. હળદર પાવડર એડ કરશું,
થોડું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે પાણી નાખીને એને થીક બેટર બનાવી લઈશું. આપણો ચણાનો લોટ અને સોયાબીનના લોટનું બેટર બની ગયું છે. તો ચાલો રોટી પાર્સલ બનાવવાની તૈયારી કરી લઈએ. સો રોટી લીધી છે, આપણો જે આ વેજીટેબલનું જે સ્ટફિંગ છે એને આ રીતે રોલ કરી દીધું છે. હવે એને આપણે આ રીતે સ્લરી લગાવીને પાર્સલની જેમ એને બંધ કરશું. સો આપણા બધા જ રોટી પાર્સલ તૈયાર થઈ ગયા છે અને આપણું અહીંયા બેટર પણ રેડી છે. સો આ રીતે આપણે એને ડીપ કરશું અને અહીંયા આપણે ઓઇલ જે ગરમ કર્યું હતું એમાં ડીપ ફ્રાય કરી દઈશું. સો આપણા મિની રોટી પાર્સલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈએ. સો ચાલો આપણે એને ડાયરેક્ટ જ પ્લેટિંગ કરી લઈએ. સો આપણા રોટી પાર્સલ તૈયાર થઈ ગયા છે. ઝટપટ આ રેસીપી ટ્રાય કરો અને અમને જણાવો કે આ રેસીપી કેવી લાગી. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.